હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક 2024માં આવ્યું છે તેનો પહેલો પાઠ એટલે કે પહેલું જે કાવ્ય છે પ્રાણી માત્રને, તેની સમજૂતી આપણે જોઈ રહ્યા છીએ. તો આ કાવ્યના કવિનું નામ છે સંતબાલ. તો પહેલાં આપણે તેમનો પરિચય મેળવી લઈશું. મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે. આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હઝરત મોહમ્મદ પૈગંબર, ઓશો ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે. તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. અહીં કાવ્યની પંક્તિ આપી છે: પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. તો આપણે એની સમજૂતી જોઈશું. સૌ પ્રાણીઓને રક્ષણ આપનાર અને સૌને પોતાના માન્યા છે એવા સંપૂર્ણ અહિંસામાં માનનાર અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીર સ્વામીને નમસ્કાર હો. આગળની પંક્તિ: જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. સમજૂતી: લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને અમે વંદન કરીએ છીએ. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. સમજૂતી: જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા અંતરમાં રહેજો. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી. સમજૂતી: જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે એવા અનાસક્ત યોગ સાધના કરનારા શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂંપેલું રહે. આગળની પંક્તિ: પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ, જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. સમજૂતી: જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો તેવા પ્રેમ મૂર્તિ અને ક્ષમા આપનારા પ્રભુ પુત્ર એવા ઈશુને વંદન હો. દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હજરત મોહમ્મદ પૈગંબર સદાય અમારા હૃદયમાં રહો. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. સમજૂતી: જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં હંમેશા વ્યાપી રહો. આવા સર્વ ધર્મના સંસ્થાપકોના કાર્યોને આપણા જીવનમાં ઉતારીએ
અને વિશ્વ શાંતિ માટે ઉપયોગી બને તેવી પ્રાર્થના. અહીં શબ્દાર્થ આપ્યા છે. પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી, દરેક જીવ. જનસેવા, લોકોની સેવા. મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. સંન્યાસી, સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે. ઉજાડવું, ઉજળું કરવું, સારું કરવું. ટેક, પ્રતિજ્ઞા, સંકલ્પ. વણવું, અહીં કેળવવું. જીવતર, જીવન, સંસાર. નિર્લેપી એટલે કે અનાસક્ત, લેપાયા વિનાનું. યોગી, યોગ સાધના કરનાર, તપસ્વી. ખૂંપી એટલે ઊંડા ઉતરવું, ખૂંપવું. ક્ષમા સિંધુ, ક્ષમા આપનારા, ક્ષમાના દરિયા જેવા. રહમ એટલે દયા. નેકી એટલે પ્રામાણિકતા. સહિષ્ણુતા એટલે કે સહનશીલતા. વિશ્વ શાંતિ, જગતની શાંતિ. જરથોસ્સી એટલે જરથુષ્ટ્રને લગતું. તો અહીંયા આપણે પ્રાર્થના ગીતની સમજૂતી પૂર્ણ કરી. તો વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો આપણે જે પ્રાર્થના ગાતા હોઈએ તેના વિશે લખવાનું છે. અમે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, જીવન અંજલિ થાજો, મંગલ મંદિર ખોલો, ઇતની શક્તિ હમે દેના દાતા વગેરે અલગ અલગ પ્રાર્થના ગાઈએ છીએ. તો તમે જે પ્રાર્થના ગાતા હોય તેના વિશે પણ તમે લખી શકો છો. બીજો પ્રશ્ન, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો આપણે લખી શકીએ કે હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું. શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ. તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું. તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ ઘરે તેનો મહાવરો કરું છું. ગીત, ગળિયા કે કાવ્ય ગાવાનું હોય તો ઘરે પાકું કરી લઉં છું. સમાચાર વાંચન કરવાનું હોય તો સમાચારના છાપામાંથી સમાચાર લખી લઉં છું અને બરાબર તૈયાર કરીને પપ્પા આગળ રજૂ કરું છું. આ રીતે તૈયારી કરું છું. 4. અહિંસાના આગ્રહી હોય એવા 2 મહામાનવના નામ કહો. તો જવાબ લખીશું મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધી. પ્રશ્ન 5. સેવા કઈ કઈ રીતે થઈ શકે? તો જવાબ લખીશું તન એટલે કે આપણું આ શરીર છે તે મન અને ધન દ્વારા કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર આનંદ માટે કરેલું પરોપકારનું કાર્ય સાચી સેવા છે. પ્રવૃત્તિ બીજી, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા કેટલાક વિકલ્પો આપ્યા છે. પહેલું જ છે કે માન્યા પોતા સમ સહુને, એટલે તો સાચો જવાબ શું થશે? બ. સૌને પોતાના જેવા જ ગણ્યા. સદા અમારા અંતરમાં, એટલે તો સાચો જવાબ થશે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો, એટલે ક્ષમાના સાગરને નમન હો. પ્રવૃત્તિ 3, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને એ ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ તમારે શોધીને અહીંયા લખવાની છે. પહેલું જ છે કે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એના માટે કાવ્યપંક્તિ આવશે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજું વાક્ય, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું વાક્ય, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજુ.
સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથું વાક્ય, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતને શાંતિમાં ઉપયોગી બને. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રવૃત્તિ 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, યોગી, પરમ, સગળા, પૂર્ણ અને મધ્યમ. તો તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું, ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. પાંચમી ખાલી જગ્યા, સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રવૃત્તિ 5, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરો. પહેલું આપ્યું છે અંતર, અંતઃકરણ, મન. તો સાચું આવશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. એવી જ રીતે નીચે આપ્યું છે સમ એટલે સરખું, સમાન. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી, એટલે કે સમાન હોતી નથી. પ્રવૃત્તિ 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે, જેમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. તો એવા કેટલાક શબ્દો આપણે જોઈશું. સ્વામી ભક્ત, પ્રભુ ભક્ત, જન્મદિવસ, જનકલ્યાણ અને ભસ્મલેપ. પ્રવૃત્તિ 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનો. તો આનો ઉપયોગ કરી અને આપણે ફકરો પૂર્ણ કરવાનો છે. તો પહેલાં જ આવશે કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકી. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રવૃત્તિ 8, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું આપ્યું છે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. તો ખાલી જગ્યામાં શું આવશે? અને. તો આખું વાક્ય થશે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તેવી જ રીતે બીજું વાક્ય જોઈશું. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું વાક્ય, વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું વાક્ય, તમે સવારે નીકળશો કે સાંજે? પ્રવૃત્તિ 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. પહેલું વાક્ય, મેં એને કહ્યું નહોતું, છતાં પણ
તેણે મારું કામ કરી નાખ્યું. તો અહીંયા છતાં પણ સંયોજક આવશે. બીજું વાક્ય, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું વાક્ય, છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું વાક્ય, જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું વાક્ય, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રવૃત્તિ 10, ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો અહીંયા આપણે વિરામચિહ્નો મૂકવાના છે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો, તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો એટલે પ્રશ્નાર્થ આવશે. મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. તો અહીંયા બોલાયેલું વાક્ય છે એટલે અવતરણ ચિહ્ન આવશે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ, ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. તો આ રીતે વિરામચિહ્નો આવશે. પ્રવૃત્તિ 11, ચર્ચા કરો, લખો, રજૂ કરો. ગમે તે 2. પહેલું છે, અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. સર્વે જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં તેટલો પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે. અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ. બીજો પ્રશ્ન, પ્રાણીઓ બોલતા હોત તો? જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ માણસો સાથે વાતચીત કરી શકત. પોતાની જરૂરિયાતો જેમ કે ભોજન, પાણી અને પોતાની સમસ્યાઓ લોકો સમક્ષ રજૂ કરી શકત. તેઓ આપણી જોડે તેમના મનની વાત કરી શકત. પ્રશ્ન 3, સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. એટલે કે જો બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે જે યુદ્ધ લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. બધા લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. પ્રવૃત્તિ 12, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અસો ઝરથુસ્ત જેવા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન 2, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, ન્યાય, શૌર્ય, પ્રતિજ્ઞા અને મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે. એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. પ્રશ્ન 3, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કવિ સંત બાલજીએ આ કાવ્યમાં સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન કર્યા છે. તેમજ આ કાવ્ય માનવ વચ્ચે શાંતિ સ્થાપવા અને વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. પ્રશ્ન 4, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા. એટલા માટે તેમને યોગી કહ્યા છે.
પ્રવૃત્તિ 13 જુઓ, નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે બખ્તર, તો અહીંયા ખ અને ત જોડાયેલા છે. એવી જ રીતે બુદ્ધ, તો આમાં દ અને ધ જોડેલા છે. મિસ્ત્રી, તો સ, ત અને રી આ 3 અક્ષર જોડેલા છે. તો એવા કેટલાક બીજા શબ્દો જોઈશું. શુદ્ધ, તો અહીંયા દ અને ધ જોડેલો છે. પરસ્ત્રી એટલે સ, ત અને રી જોડેલો છે. અસ્ત્ર, તો સ, ત અને ર. શાસ્ત્ર, તો એમાં પણ સ, ત અને ર જોડેલો છે. પદ્મ, તો અહીં દ અને મ જોડેલો છે. અને વિકલ્પ, તો લ અને પ જોડેલો થશે. 14મી પ્રવૃત્તિ, તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો અહીંયા તમને જે પ્રાર્થના ગમતી હોય એ પ્રાર્થનાની પંક્તિ તમારે અહીંયા લખવાની છે. અને એ માટે તમે પુસ્તકાલય અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો. અને તમને જે ગમે એ અહીંયા પ્રાર્થના લખવાની છે. ચાલો યાદ કરીએ. તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે જેની તમારે ચર્ચા કરવાની છે. આ કાવ્ય ગાયું તે વખતે કઈ વાત તમને યાદ છે? તો આના વિશે તમારે ચર્ચા કરવાની છે. આ કાવ્યનું ગાન, સમૂહ ગાન તમે કેટલી વાર કર્યું? તો એ પણ તમારે લખવાનું છે. આ પ્રાર્થના ગાતા તમને તમારી શાળામાં ગવાતી કઈ પ્રાર્થના યાદ આવી હતી? તો તમે જે પ્રાર્થના ગાતા હોય તેના વિશે લખવાનું છે. વાતચીતનો કયો પ્રશ્ન તમને સૌથી વધારે ગમ્યો હતો? તેનો ક્રમાંક, તો એનો ક્રમ લખવાનો છે. આ પ્રશ્નમાં તમે શો જવાબ આપ્યો હતો? તો એ પણ તમારે લખવાનું છે. એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે તે બોલો. તો અહીંયા એ નવા શબ્દો તમારે બોલવાના છે. તો અહીંયા આપણે પહેલા પાઠના સ્વાધ્યાયની પ્રવૃત્તિ પૂર્ણ કરી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.